લુકના શુભ સંદેશમાંથી ભાગ અધ્યાય 19 કણી 1-10। ઈસુ યરીખોમાં દાખલ થયા અને શહેરમાં થઈને જતા હતા। ત્યાં ઝાંખી કરીને એક માણસ આવી ચડ્યો। તે મુખ્ય જકાતદારોમાં એક હતો અને શ્રીમંત હતો। ઈસુ કેવા છે તે જોવા ઉત્સુક હતો, પણ પોતે ઠીંગડો હોય ગીર્દીમાં જોઈ શકતો નહોતો। એટલે આગળ દોડી જઈને ઈસુના દર્શન કરવા માટે તે એક ઉંમરના ઝાડ ઉપર ચડી ગયો, કારણ ઈસુ એ રસ્તે થઈને જવાના હતા। એ જગ્યાએ આવ્યો એટલે ઈસુ ઊંચું જોઈને કહ્યું, ઝાંખી, ઝટ નીચે આવ, કારણ આજે મારે તારા ઘરે ઉતાર કરવાનો છે। એટલે તે ઝપાટ બંધ નીચે ઉતરીને ઈસુનો હરેક ચત્કાર કર્યો। આ જોઈને બધા બોલવા લાગ્યા, આણે તો પાપીને તેમ કામ કર્યું। પણ ઝાંખી ઊભા થઈને પ્રભુને કહ્યું, પ્રભુ, જુઓ, મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને દાનમાં આપું છું, અને મેં જે કોઈનું છેતરી કંઈક લીધું હશે તે હું ચારણું પાછો આપવા તૈયાર છું। ઈસુએ તેને કહ્યું, આજે આ ઘરનો ઉદ્ધાર થયો। આ માણસ પણ અબ્રાહમનો વંશજ છે। માનવ પુત્ર જે કોઈ ખયું હશે તે શોધવા અને ઉતારવા આવેલ છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ। વાલા ધર્મજનો, આજના શુભ સંદેશનું છેલ્લું વાક્ય, માનવ પુત્ર જે ખોવાઈ ગયા છે એમની શોધ કરવા અને એમને ઉદ્ધાર કરવા ઉતરેલો છે। આજે ઝાંખીનું ઉદાહરણ આજે આપણને મળે છે, દ્રષ્ટાંત જોવા મળે છે, જ્યાં ઝાંખી એક જકાતદાર, કદે ઠીંગણો, પણ તાલાવેલી એટલી ઊંચી કે મારે ઈશ્વરને જોવા છે। કેવા દેખાય છે, લાવ જોતો ખરો। અને સામે ઈસુનો જવાબ, ઝટ નીચે ઉતરી આવ, આજે મારે તારા ઘરે રહેવાનું છે। મારા વાલા ધર્મજનો, ઝાંખીને તાલાવેલી હતી। એ કદથી ઠીંગણો નહોતો, એક ક્ષમાથી ઠીંગણો હતો। કદાચ એને ક્ષમા જોઈતી હતી, એને શાંતિ જોઈતી હતી, એ પ્રેમથી ઠીંગણો હતો, એને પ્રેમ નહોતો, એને પ્રેમની ઝંખના હતી। અને આજે ઈશ્વર એને એ ત્રણ વસ્તુઓ પૂરી પાડે છે, એ શાંતિ, એ માફી અને એ પ્રેમ। માત્ર એક જ વાક્ય, આજે મારે તારા ઘરે ઉતારો કરવાનો છે। જે વ્યક્તિ માત્ર લેવામાં માનતો હતો એ ઉદાર બને છે। પ્રભુ, હું મારી મિલકત, અડધી મિલકત ગરીબોને આપું છું, અને જેની પાસેથી મેં લીધું છે એને હું 4 ગણું પાછું આપીશ। જે વ્યક્તિ માત્ર પોતાનું વિચારતો હતો એ વ્યક્તિ પ્રમાણિક બને છે અને લોકો વિશે વિચાર કરવા માંડે છે। માત્ર એક વાક્ય, આજે મારે તારા ઘરે ઉતારો કરવાનો છે। આજનો સ્તોત્ર છે, ધ લોર્ડ અપહોલ્ડ્સ મી, અર્થાત પ્રભુ મને ટેકો આપે છે, પ્રભુ મારું બાહુબળ છે। આજે માત્ર આટલા વાક્યથી, એક પ્રભુના દર્શનથી, આખો એક વ્યક્તિ જે જકાતદાર, જે માત્ર પોતાનું વિચારતો હતો, આખા સમાજમાં કદાચ એની કોઈ જ ઇજ્જત નથી રહી, કોઈ વેલ્યુ નહોતી રહી, કારણ એ વ્યક્તિ માત્ર લેવામાં અને લોકોની ખોદણી કરવામાં રહ્યો। એ વ્યક્તિ આજે સાચે જ પ્રભુનો અનુયાયી બને છે। પ્રભુ એના ખભે હાથ મૂકે છે, અર્થાત એને ટેકો આપે છે। આજના યુગમાં મારા વાલા ધર્મજનો, આપણે ઉંબરાનું ઝાડવું શોધીએ છીએ ખરા? ઝાંખીને તાલાવેલી હતી પ્રભુને જોવાની, પ્રભુ સાથે રહેવાની, આપણને છે એ ઉંબરાનું ઝાડવું આપણે શોધ્યું ખરું? વિચારો ને, આપણે પણ કેટલા ઠીંગણા, કદાચ કોકની મદદ કરવામાં, દેવળમાં આગળ પડતો ભાગ ભજવવામાં, કે પછી મારા પડતે જેટલી જવાબદારી આવે છે એ પૂરી કરવામાં। ચલો મારા વાલા ધર્મજનો, આજે પ્રભુ પાસે શક્તિ માંગીએ, ખાસ કરીને તાલાવેલીની અરજ કરીએ, જેથી કરીને આપણે પણ પ્રભુના દર્શન પામીએ અને હા, ચોક્કસ પ્રભુના રસ્તે ચાલી શકીએ। જય ઈસુ।